કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, જો સંબંધોના ગાંઠો ખુલી શકે તો એવા સંબંધોના દોરા પર કાતર ક્યારે ન ચલાવી. જય શ્રી કૃષ્ણ. હું ભરત પટેલ, તમારો મિત્ર, ફરી એક નાનકડી વાત લઈને તમારી સામે આવ્યો છું. એક રાજા, એ નિસંતાન રાજા હતા. એમને કોઈ સુપુત્ર કે સુપુત્રી હતું નહીં કંઈ. તે પોતાની ઉંમર વધતી હતી તો એને ચિંતા થતી હતી કે હવે રાજ્યનો ઉત્તરાધિકારી કોણ થશે. તે ઘણી કોશિશ કરી એને પણ એ પુત્ર થયો નહીં. તો એને બસ એના મંત્રીઓને, સિપાહીઓને, એના રાજદ્વારીઓને બોલાયા અને કીધું કે આનો ઉપાય શું હોય કે હવે મારી ઉંમર વધે છે તો આ રાજ્ય કોને સંભાળવા દેવું હોય કે. ત્યારે ઘણા માણસોએ અલગ અલગ મંતવ્યો આપ્યા. કોઈએ કીધું મંત્રીઓએ કે તમે કોઈ બાળક દત્તક લઈ લો રાજાજી કે, જેથી આગળનું રાજ્ય સંભાળે કે. રાજાને આ વાત ઘર બેસતી નહીં. કોઈએ એમ કીધું કે તમે મોટી કોમ્પિટિશન કરાવો કે, જેથી કોઈક આપણે સારા માણસોને બોલાવીએ કે રાજાને યોગ્ય હોય એના વચ્ચે કોમ્પિટિશન થાય કે, અને એમાં જીતે ને તો રાજાને ઘોષિત કરજો કે. રાજાને આ વાત થોડી ગળે ઉતરી કે હા, કોમ્પિટિશન થઈ શકે કે. પણ એમણે નક્કી કર્યું કે રાજ્યમાંથી, ગામડામાંથી, શહેરમાંથી ગમે તે ઉંમરનો હોય, ગમે તેવો હોય, પણ સારો વ્યક્તિ હશે ને સજ્જન, એને આપણે રાજ્યનો ઉત્તરાધિકારી ઘોષિત કરશું એમ. બધા માન્યા નહીં કે તો કેટલાય આવશે, પણ રાજા કે ના, જે પણ આવે એ મારા રાજ્યનો હોય કે રાજ્ય બહારનો હોય, ગામડાનો હોય કે શહેરનો હોય, પણ જે સારો અને સજ્જન વ્યક્તિ હશે ને એને જ આપણે રાજ્યનો ઉત્તરાધિકારી બનાવશું એ કે. રાજા સામે તો કોઈ બોલે નહીં. બધા કીધું કે રાજા તમે કયો એમ. પછી ઢંઢેરો પીટાવ્યો અને બસ આ વાત આસ્તે આસ્તે વાયુ વેગે ફેલવા માંડી કે બસ રાજ્યમાં રાજા ગોતે છે એમના સંતાન માટે કે બસ કે રાજ્ય સોંપવું છે એમ. તો ઘણા બધા આવવા માંડ્યા માણસો. કોઈ બહાર શહેરથી આવે, કોઈ ગામડેથી આવે. ઘણા બધા પોતાને આપણે પણ ક્યારેક એવું હોય કે લે ટિકિટ છે, લીધી છે 10 રૂપિયાની, એને લાગી છે કે નહીં, ઘડી જોતા રહી કે લાગી કે ન લાગી, લાગી કે ન લાગી. તો આમ પણ એવું થયું. ઘણા માણસો કીધું કે લે આપણે જઈ આવીએ અને રાજ્યના ઉમેદવાર જો હોઈએ તો આપણે ટ્રાય કરી આવીએ. તો આવી વાત ફેલાતી ગામડામાં પણ ફેલાણી વાત. તે ગામડામાં એક કિસાનનો દીકરો હતો, જે નવયુવાન હતો, 20-22 વર્ષનો નવયુવાન હતો એ રહ્યો, અને બિચારો ખેતી કરતો. પણ એની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી. જે પહેરવા માટે એને સારા કપડાં પણ હતા નહીં. એને પણ વિચાર આવ્યો કે લેને હું પણ એકવાર રાજાને ત્યાં મળી આવું કે એમ. એને ઘરે વાત કરી, એના મમ્મી પપ્પાને કીધું કે પિતાજી મારે આ ઈચ્છા છે કે રાજાએ કીધું છે, ઢંઢેરો પીટાવ્યો છે કે રાજ્યનો ઉત્તરાધિકારી શોધે છે રહ્યા, તો હું પણ ટ્રાય કરું. પિતાજી કીધું કે બેટા આપણે તો ગરીબ છીએ, આપણી પાસે કંઈ છે નહીં કે, છતાં તને ઈચ્છા હોય, તને શોખ છે તો જી આવ, કાંઈ વાંધો નહીં. તો દીકરો તૈયાર થઈ ગયો કે ના જવું તો છે કે. પણ એ કે મારા કને કપડાં એવા નથી, કપડાં મારી પાસે એક જોડી છે કે જે ફાટેલા છે કે ઘણી જગ્યાએથી કે. તો કે પપ્પાને કીધું રૂપિયા થોડા ઘણા મળી જશે કે. તેના પપ્પાએ પણ કીધું કે બેટા રૂપિયા તો બહુ છે નહીં કે, આપણે એમ કરશું ક્યાંકથી ઓછીના ઉધાર લઈને પણ એક તો છે ને સારો સૂટ સીવડાવજે કે, જે તું એ પહેરીને જજે કે રાજા પાસે કે. છોકરો કે સારું નહીં કે. એને એના દોસ્તો કંથી, એના સગા સંબંધી કોને થોડાક રૂપિયા માંગ્યા અને ઉછીના લઈને એને એક મસ્ત મજાનો કોટ તૈયાર કર્યો, સૂટ તૈયાર કર્યો. અને બસ સૂટ પહેરી થોડું ઘણું ખાવાનું લઈ અને મંડ્યો એ રાજ્યમાં જવા માટે. જે રાજ્ય નજીક આવ્યો ને, જેવું એ રાજ્ય નજીક આવ્યું તો એની રસ્તા ઉપર એક ભિખારી મળ્યો, જે એકદમ ઠંડીની સિઝન હતી તો એને ઠંડી વાતતી રહી. થતો રહેતો અને ભાઈને કીધું, આ જે છોકરો હતો ને કિસાનનો, એને કીધું કે ભાઈ સાહેબ કંઈક મારી મદદ કરશો એ કે. ત્યારે કિસાનના છોકરે વિચાર કર્યો કે હું તો નાનો છું, હું શું મદદ કરી શકું તમારી કે ખાવાનું આપીશ તો અને ભૂખ તો લાગી નથી કે, ખાવાનું ના પાડશે તો કે. પૂછો કે તમે કંઈ ખાશો કે. તો કે ના મારે ખાવું કંઈ નથી કે, ભોજન તો હું માંગીને પણ લઈ શકું છું કે, પણ મારે આ ઠંડી છે ને તો મારું શરીર રાખવું કે ધ્રુજે છે કે, એની રક્ષણ માટે કંઈક મને આપો કે.
ત્યારે છોકરાએ વગર વિચાર વાત કર્યા વગર જ પોતાનો કોટ હતો ને, કિંમતી કોટ, એને પહેરાવી દીધો. બરો એને ઉડાડી દીધો કે કાંઈ વાંધો નહીં, બસ તમને ઠંડી બચી શકશો, તમે રાખો એ કે. એમ કરી અને આગળ જવા માટે નીકળ્યો. ત્યાં રાજ્યના દરવાજે આવી ગયો અને રાજ્યના સિપાહીઓએ એને કીધું કે ભાઈ, રાજા અત્યારે બહાર ગયા છે, તમે આ કક્ષમાં જઈ અને વિશ્રામ કરો, રાજાજી સમય આવી જશે. એમ થોડો સમય થયો, 2-3 કલાક આરામ કર્યા, ત્યાં પછી રાજાજીનો આવી ગયા. રાજાને મળવાનો સમય નક્કી થયો. થોડી વાર થઈને બોલાવા આવ્યા સિપાહીઓ કે રાજા આવી ગયા છે, તમે આવો. તે છોકરો, કિસાનનો છોકરો, એને તૂટેલા ફટેલા કપડાં હતા, એ પહેરીને એને એમ થતું ગીંધતો રહ્યો કે મારી પાસે કંઈ છે નહીં. એક હતો કોટ મારી પાસે, એ પણ મેં ભિખારીને આપી દો કે. પણ બસ અત્યારે આવ્યો છું તો બસ પિતાજીને તેમ કહેવા થાય કે હું રાજાને મળી આવ્યો છું. બસ તો એના હિસાબે રાજાને મળવા ગયો. એ રહ્યો જોયું તો રાજાના કક્ષમાં ગયો તો અચંબિત થઈ ગયો. એના પગ નીચે જમીન ખિસકી ગઈ. જોયું તો કંઈ ભૂલ ન શક્યો, કારણ કે જે રાજા હતા ને એ જ પેલા ભિખારી હતા. જેના ભિખારી રસ્તામાં મળ્યા હતા ને એ જ રાજા હતા. તો કંઈ ભૂલી શક્યો નહીં, પણ ઈશારાથી કીધું કે તમે રસ્તામાં મળ્યા હતા એ જ ને. તો રાજાએ પણ ઈશારાથી કીધું કે હા, હું એ જ વ્યક્તિ છું એ કે, જે ભિખારીના વેશમાં તને મળ્યો હતો એ કે. પછી થોડીક હિંમત આવી એનામાં. પછી એને બોલ્યું કે પ્રભુ રાજાજી, તમે આવું કેમ મારા સાથે કર્યું એ કે, તમે આ કઈ કસોટી મારા સાથે કરી કે. તે રાજાજીએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે હું રાજાના વેશમાં હોત ને તો તું છે ને મને કે જે મન ગમતું હોય ને એ તું કરતી કે, મારા માટે તું બધું કરી છોડું તૈયાર થઈ ગઈ. પણ જે હું ભિખારીના વેશમાં મળ્યો ને, પણ તને જોયો ને, મને ખૂબ આનંદ થયો એ કે. હવે રાજા, કાલથી તું રાજા થઈ જાય છે કે, આ બધું કારભાર તું સંભાળજે એ કે. છોકરો તો વિશ્વાસ ના આવ્યો એ કે રાજાજી ઊભા તો રહ્યો એ કે, મારામાં એવી કંઈ કાબલિયત નથી કે, મારી પાસે કંઈ અનુભવ નથી કે, અને હું તો એક નાના કિસાનનો દીકરો છું એ કે, મારી પાસે કંઈ છે જ નહીં કે, તમે એમને રાજા મને કેમ કોશિશ કરો છો એ કે. તે રાજાએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે તારી પાસે છે ને તું સાચો ઈમાન છે એ કે, તારામાં એક ગુણ છે એ કે, જે પ્રજાને સહાય કરે ને એ ગુણ તારામાં છે એ કે. તારી પાસે કંઈ હતું નહીં, ખાલી એક જ કોટ હતો, મને મળવા માટે તે મને ઇમ્પ્રેસ કરવા માટે પહેર્યો હતો, એ પણ તે એક ભિખારીને આપી દીધો એ કે. તો ખરેખર તું છે ને પ્રજા વત્સલે છો એ કે, તું પ્રજાનું, મારા રાજ્યનું સારામાં સારું સંભાળ રાખી છે કે. બાકી તો કે બધા આપણા સિપાહી છે, આપણા મંત્રીઓ છે, એ બધું કરશે, પણ મારે જરૂર હતી ને એ એક ઈમાનદાર વ્યક્તિની જરૂર હતી, જે મારું રાજ્ય સંભાળી શકે. એ ગુણ તારામાં છે એ કે. બસ એ માત્ર ખાલી એક ગુણથી કોઈનું ભલું કર્યું ને તો ભગવાને આનું ભલું કર્યું. કે માત્ર એક ગુણ હતો કે બસ આપણા કને જે હોય એમાંથી કંઈક આપવું. કદાચ ક્યારેક આપણા કને નાનું હોય તો નાનું આપીએ, પણ આપવાનો ભાવ હતો. બસ તો એના થકી એ રાજા બની ગયો અને પ્રજાલક્ષીને કામ કર્યા. તો બસ આ નાનકડી વાત માંથી હંમેશા એક શીખ લઈએ કે પ્રભુએ જે આપણને આપ્યું હોય ને, ક્યારેક આપણને કોઈક નાના વ્યક્તિ મળી જાય, કોઈ ગરીબ વ્યક્તિ મળી જાય ને, આપણને ભલે 5 રૂપિયા હોય પણ 2 રૂપિયાને ખવડાવો, કારણ કે એનો ભૂખ સંતોષાશે ને તો પ્રભુ જોશે. અને હું તો હંમેશા એક વાત કહું છું કે કામ એવું કરું કે પ્રભુ કરે યાદ. બસ તો નાનકડી વાત ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.